નમસ્તે મિત્રો, કલ્પના કરો કે તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો અને એક શાનદાર લાલ રંગની ફરારી તમારી બાજુમાંથી નીકળે છે. તમે શું વિચારશો? તમે કહેશો, વાહ શું ગાડી છે! જો મારી પાસે પણ આવી ગાડી હોત તો લોકો મને કેટલું માન આપત, મને કેટલું સફળ સમજેત. પણ શું તમે એ ગાડી ચલાવનાર માણસનો ચહેરો જોયો છે? શું તમને તેનું નામ ખબર છે? ના. અને આ જ છે મેન ઇન ધ કાર પેરાડોક્સ. મોર્ગન હાઉસલ કહે છે કે આપણે મોંઘી વસ્તુઓ એટલે ખરીદીએ છીએ કે જેથી લોકો આપણને માન આપે, પણ હકીકતમાં લોકોએ વસ્તુ જોઈને તમારી નહીં પણ પોતાની જાતની કલ્પના કરવા લાગે છે. આજે આપણે આ મનોવૈજ્ઞાનિક ચાળને તોડશું. હોટલ પોતાની એક વાર્તા કહે છે. હોટલ વેલેનો અનુભવ બતાવે છે. મોર્ગન હાઉસલ જ્યારે યુવાન હતા ત્યારે લોસ એન્જલસની એક આલિશાન હોટલમાં વેલે પાર્કિંગ તરીકે કામ કરતા હતા. વેલે પાર્કિંગ એટલે કે ગેસ્ટની જે ગાડી આવેલી હોય તેને પાર્કિંગ કરવાની હોય છે. ત્યાં દરરોજ લેમ્બોર્ગિની, ફરારી, રોલ્સ રોયલ્સ જેવી ગાડીઓ આવતી હતી. હાઉસલ કહે છે કે જ્યારે હું ગાડીઓ જોતો ત્યારે હું ક્યારેય એવું ન વિચારતો કે આ ડ્રાઈવર કેટલો હોશિયાર કે સફળ છે. તેના બદલે હું વિચારતો હતો કે જો હું ગાડીમાં હોત તો લોકો મને કેટલું કુલ સમજેત. કડવું સત્ય એ છે કે ગાડી ચલાવનાર માણસ જે સન્માન મેળવવા માગતો હતો તે તેને ક્યારેય મળતું જ ન હતું. લોકો તેને તો જોતા જ ન હતા, તેઓ માત્ર ગાડીને જ જોતા હતા અને પોતાની જાતને એ ગાડીમાં કલ્પના કરતા હતા. તમે પોતે તમારી પોતાની મોંઘી ગાડીમાં એક અદૃશ્ય વ્યક્તિ બની જાઓ છો. હવે એક ઇનડેપ્થ એક્સપ્લેનેશન જોઈએ. સન્માન ખરીદી શકાતું નથી. આપણે પૈસા ખર્ચીને એવું માનીએ છીએ કે આપણે સ્ટેટસ ખરીદી રહ્યા છીએ, પણ વિરોધાભાસ એ છે કે તમે ઈચ્છો છો કે લોકો તમને માન આપે. તમે તેના માટે મોંઘી ઘડિયાળ, મોટો બંગલો કે ગાડી ખરીદો છો. લોકો એ વસ્તુઓ જોઈને પ્રભાવિત થાય છે, પણ એ વસ્તુઓને તેઓ પોતાની સફળતાના માપદંડ તરીકે જુએ છે, તમારી સફળતા તરીકે નહીં. લોકો તમારી સંપત્તિનો ઉપયોગ કરીને પોતાની જાતને પ્રશંસાપાત્ર બનાવવાનું સપનું જુએ છે. તેઓ તમને એક બેન્ચમાર્ક તરીકે વાપરે છે, પણ તમને માન આપતા નથી. ચાલો એક ઉદાહરણ લઈએ. તમારા ઓફિસમાં કોઈ વ્યક્તિની નવી આઈફોન પ્રો મેક્સ લઈને આવે છે. તમે શું વિચારશો? આ ભાઈ બહુ પૈસાદાર લાગે છે. એવું વિચારવાને બદલે તમારું મગજ તરત જ વિચારશે કે મારે પણ આ લેવો જોઈએ, મારા હાથમાં કેટલો સરસ લાગશે. તમે એ વ્યક્તિની મહેનત કે તેના ટેલેન્ટની કદર નથી કરતા. તમે માત્ર એ વસ્તુની ચમક પાછળ દોડો છો. પરિણામે એ વ્યક્તિએ લાખો રૂપિયા ખર્ચ્યા છતાં તેને તો એ સાચું માન મળ્યું જ નહીં, તે જે ઈચ્છતો હતો એ રીતનું. મહત્વની વાત એ છે કે નમ્રતા, દયા અને પ્રમાણિકતાથી જે માન મળે છે તે તમને ગમે તેટલી હોર્સ પાવરવાળી ગાડી અપાવી શકતી નથી. સાચું માન સન્માન કેવી રીતે મેળવવું? જો તમે ખરેખર ઈચ્છો છો કે લોકો તમને માન આપે તો મોર્ગન હાઉસલ એક બહુ સરસ ઉપાય બતાવે છે. વસ્તુઓ પાછળ ન ભાગો. ચીજ વસ્તુઓથી મળતું માન ક્ષણિક અને દેખાડા પૂરતું જ હોય છે. ગુણો કેળવો. નમ્રતા, પરોપકાર અને સહાનુભૂતિ એ એવી વસ્તુઓ છે કે જે લોકોના હૃદયમાં તમારા માટે કાયમી જગ્યા બનાવે છે. સફળતાને પચાવો. જો તમે સફળ થાવ તો તેને ગાડી કે ઘડિયાળ દ્વારા બતાવવાને બદલે તમારા કામ અને વ્યવહારમાં બતાવો. મિત્રો, આ પ્રકરણનો સાર એ છે કે કોઈ વ્યક્તિ તમારી સંપત્તિથી એટલું પ્રભાવિત નથી થતું જેટલા તમે પોતે થાવ છો. જ્યારે તમે દેખાડો કરવા માટે પૈસા ખર્ચો છો ત્યારે તમે વાસ્તવમાં એ પૈસા ગુમાવી રહ્યા છો જે તમને સાચી આઝાદી અપાવી શક્યા હોત. આવતા વિડીયોમાં આપણે પ્રકરણ 9 વિશે વાત કરશું, જે તમને જણાવશે કે સાચી અમીરી શું છે, જે દેખાય છે તે કે જે નથી દેખાતું તે. તમારા માટે હવે એક સવાલ છે. શું તમે ક્યારેય કોઈને મોંઘી વસ્તુઓને જોઈને તેના માલિક વિશે વિચાર્યું છે કે પછી તમે માત્ર એ જ વસ્તુ વિશે વિચારતા હતા? સાચો જવાબ કોમેન્ટમાં આપજો. કોઈ જજ નહીં કરે. આ વિડીયોએ તમને દેખાડાની દુનિયામાંથી બહાર લાવવામાં મદદ કરી હોય તો લાઈક કરો અને તમારા એ મિત્રને શેર કરો જે નવી ગાડી લેવાનું વિચારી રહ્યો છે. અને હા, એ ફક્ત દેખાડા માટે છે. તો મળીએ આવતા વિડીયોમાં.